નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પીપલોદ ગ્રામ પંચાયતના સરપંચ સામે આખરે 5 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ। દેવગઢ બારિયા તાલુકાની પીપલોદ ગ્રામ પંચાયતના સરપંચ છતરસિંહ ફુલાભાઈ પટેલ સામે તાજેતરના બનાવમાં આખરે ઘટનાના લગભગ 5 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે। મળતી માહિતી મુજબ સરપંચ સામે અગાઉ પણ પત્રકારો અને ગામ લોકોને ધમકી, દાદાગીરી અને ગેરવર્તન અંગે આક્ષેપો થતા રહ્યા છે। હાલ નોંધાયેલી ફરિયાદ બાદ હવે લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું પોલીસ કાર્યવાહી પછી વહીવટીતંત્ર પણ વિભાગીય પગલાં ભરશે કે નહીં। કાયદાકીય જાણકારોના જણાવ્યા મુજબ પોલીસ તપાસ દરમિયાન નવા પુરાવા સામે આવે તો હાલ નોંધાયેલી ફરિયાદમાં વધુ કલમો ઉમેરવાની શક્યતા પણ નકારી શકાય નહીં। જોકે તેનો નિર્ણય તપાસ દરમિયાન મળતા પુરાવાના આધારે પોલીસ કરશે। હવે સમગ્ર તાલુકાની નજર પોલીસ તપાસ અને વહીવટીતંત્રના આગામી નિર્ણય પર મંડાયેલી છે। દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મંસૂરી, પીપલોદ।